वलसाड में किराए की गाड़ियों की ठगी का भंडाफोड़, 5 आरोपी गिरफ्तार। नमस्कार, आप देख रहे हैं सतर्क पुलिस टाइम्स और प्रतिनिधि अजय वर्मा की रिपोर्ट। वलसाड लोकल क्राइम ब्रांच एलसीबी ने एक बड़े वाहन ठगी गिरोह का पर्दाफाश करते हुए 5 आरोपियों को गिरफ्तार किया है। ये गिरोह 4 पहिया और पिकअप वाहनों को मालिकों से किराया अनुबंध पर लेकर उन्हें अन्य व्यक्तियों के पास अवैध रूप से गिरवी रखने या बेचने का काम कर रहा था। पुलिस कार्रवाई में आरोपियों के कब्जे से कुल 4 वाहन बरामद किए गए हैं, जिनकी अनुमानित कीमत 25 लाख रुपए बताई जा रही है। प्राथमिक जांच में सामने आया है कि आरोपी किराए पर लिए गए वाहनों का दुरुपयोग कर वाहन मालिकों के साथ आपराधिक विश्वासघात कर रहे थे। लोकल क्राइम ब्रांच द्वारा की गई त्वरित और सटीक कार्रवाई से इस संगठित गिरोह की गतिविधियों पर रोक लगी है। पुलिस अब ये जांच कर रही है कि इस गिरोह ने और कितने वाहन मालिकों को अपना शिकार बनाया है तथा इसमें और कौन-कौन लोग शामिल हैं। मामले की आगे की जांच जारी है। ગત 22/1 ના રોજ ફરિયાદી દીપકભાઈ પટેલ એ આવી અને ફરિયાદ આપેલી હતી વાપી ટાઉન પોલીસ સ્ટેશનની અંદર કે તેઓની ગાડી ભાડેથી લઈ અને બારોબાર અન્ય ઇસમોને ગીરવી આપી અને એમની છેતરપિંડી કરેલી છે અને તેમની સાથે આવા બીજા 6 વ્યક્તિઓની પણ ગાડીની સાથે આ રીતની છેતરપિંડી થયેલ છે તે મુજબની ફરિયાદ વાપી ટાઉનમાં આપી હતી અને એમાં આરોપી તરીકે સંદીપભાઈ, હાર્દિકભાઈ, મુસ્તાક, અરવિંદ, મનીષ અને પરેશ એમ અલગ અલગ 6 વ્યક્તિના નામ આપેલા હતા। આ સમગ્ર બાબતની ફરિયાદ લઈ અને તપાસ કરતા અને તે પૈકી 4 આરોપીને અરેસ્ટ કરતા તેઓ પાસેથી 4 ગાડીઓ કબજે કરેલ છે। સમગ્ર એમઓમાં જોવામાં આવ્યું તો આ જે આરોપીઓ છે એકબીજાની મદદગારીથી પોતે અલગ અલગ કંપનીઓની અંદર ઓળખાણ ધરાવે છે અને તે અલગ અલગ મોટી કંપનીમાં જે ગાડીઓ ભાડે આપવા માટેની એમની પાસે વ્યવસ્થા છે એવું જણાવી અને લોકોને છેતરી અને એમની પાસેથી ગાડીઓ ભાડે મેળવતા હતા અને વાપી ટાઉનની અંદર ગોવિંદા કોમ્પ્લેક્સમાં આવેલી એક દુકાનની અંદર એની સાથે ભાડા કરાર કરતા હતા અને વિશ્વાસમાં લઈ અને અલગ અલગ ભાડું, કોઈ ગાડીને 30,000, 40,000 એમ અલગ અલગ ભાડા કરારથી ગાડી મેળવી અને આ ગાડી કોઈ કંપનીમાં ન મૂકતા બારોબાર અન્ય ઇસમોને એ ગીરવેથી ભાડે આપી દેતા હતા અને જ્યારે પાછું ભાડું ચૂકવવાનો પ્રશ્ન આવે જ્યારે મહિને ત્યારે કોઈને કોઈ બહાના હેઠળ એક કે બીજા બહાના હેઠળ ભાડું પણ ચૂકવતા નહોતા। તેઓનો સ્પષ્ટપણે ઈરાદો છેતરપિંડી કરી ગાડી મેળવી અને આ લોકોને ઠગવાનો હતો। આ બાબતની અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। આરોપીને અરેસ્ટ કરવામાં આવે છે 4, બાકીના આરોપીની શોધખોળ ચાલુ છે અને અત્યારે જણાતા ટોટલ જે અત્યારે આરોપી જે 5 આપણે અરેસ્ટ કર્યા છે એ મુજબ તપાસ કરતા એ મુજબ જણાવ્યું છે કે આ લોકોએ આ જે 6 છે એ સિવાય પણ અનેકની ગાડીઓનું છેતરપિંડી કરી હોવાનું સ્પષ્ટ જણાવેલ છે। સર, આ મામલે કેટલા આરોપીની ધરપકડ થઈ છે અને કયો કયો મુદ્દામાં પકડ હજી કેટલા આરોપી પકડવાના બાકી છે? આમાં કુલ જે નામજોગ 6 આરોપી વિરુદ્ધ ફરિયાદ હતી, 5 આરોપીને અરેસ્ટ કરવામાં આવેલ છે। ઓલરેડી 4 જે ગાડીઓ છે એ રિકવર કરવામાં આવી રહી છે અને બાકીની 2 ગાડીઓ છે એની અત્યારે તપાસ ચાલુમાં છે। વધુમાં ફરિયાદ દાખલ થયા બાદ આજની તારીખ સુધી અમારી પાસે બીજી 6 જેટલી વધુ ફરિયાદો આ લોકો છેતરપિંડી કરી એવી આવી રહી છે। હું આપના માધ્યમથી વલસાડ જિલ્લાની તમામ લોકોને અપીલ કરવા માંગુ છું કે જો કોઈ આવું બનાવ બન્યો હોય અને આપણી કોઈ છેતરપિંડી ગાડી આ વિષયમાં લીધી હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો। પોલીસ તમારી ફરિયાદ નોંધી અને તમારી ગાડીઓ જે છે જે છેતરપિંડી લેવાઈ ગઈ છે તેમને પરત આપવા માટે પૂરેપૂરો સહયોગ કરશે। અને આ જે ઇસમો છે અગાઉ પણ આવા મારા ભૂતકાળના અનુભવ જોતા કે આવી કંઈક સિન્ક્રોનાઇઝ એક આખી છેતરપિંડીની સ્કીમ ચલાવેલી જેની અંદર એક કરતાં વધુ લોકો એમાં છેતરાનો ભોગ બનતા હોય છે। જેથી કરી અને આવા કોઈ પણ આવા ઈસમોએ તમારી જો ગાડી લીધી હોય છેતરપિંડી કરીને આ રીતે તો આપ આવો અને ફરિયાદ નોંધાવો। વલસાડ પોલીસ તમારી પૂરતી મદદ કરશે। જે આરોપી જે પકડાયા છે આપણા એની અંદર જે એક આરોપી છે મુસ્તાક અલી અહેમદભાઈ ગોરી એ અગાઉ છેતરપિંડીના ગુનામાં વાપી ટાઉનની અંદર અને નવસારીની અંદર એની વિરુદ્ધ નોંધાવેલા છે। આ ઉપરાંત એની વિરુદ્ધ રાયોટિંગનો પણ એક ગુનો છે અને તથા મની લોન્ડરિંગ એક્ટ બરાબર છે એના પણ એની પર ગુના નોંધાયેલા છે। આ ઉપરાંત બીજો જે એક આરોપી છે મનીષ બાબુલાલ ચાપાનેરી એમાં વલસાડ, નવસારી જિલ્લાની અંદર પણ એની વિરુદ્ધમાં પ્રોહિબિશનના ગુના નોંધાયા છે। આ ઉપરાંત બીજા એક આરોપી છે પરેશ પાલવેતર એની અંદર છે મહારાષ્ટ્રની અંદર પણ મારામારીના ગુના નોંધાયેલા છે અને અરવિંદ ઉર્ફે વિકાસ જેની પર પણ ચેક બાઉન્સના અગાઉ ભૂતકાળમાં ગુના નોંધાયેલા છે। આ લોકોની એમઓ જે છે
એ લોકોને વિશ્વાસમાં લઈ એમની ગાડી પોતે અન્ય ઔદ્યોગિક એકમો ભાડેથી મૂકી આપશે અને સારું એવું ભાડું આપશે એમ કંઈ વિશ્વાસમાં લઈ તેઓ પાસેથી ભાડા કરાર રૂપે ગાડી લઈ આ ગાડીને બારોબાર કોઈ પણ ઇન્ડસ્ટ્રીની અંદર ન મૂકતા અન્ય ઇસમોને ત્રાહિત ઇસમોને ગીરવે આપીને વેચી દેતા ગીરવે આપતા હતા, વેચી દેતા હતા અને એ પૈસા પોતાનો ઉપયોગ કરતા હતા અને આ લોકોને કોઈ પણ ભાડું આપતા નહોતા. કોઈ ભાડું લેવા જાય તો અત્યારે હાલ પૈસાની તંગી છે અથવા અન્ય કોઈ બાણા હેઠળ તૂટેકલું ભાડું આપતા હતા અને ભાડું પણ નહોતા આપતા અને જે ગાડી હતી એ ગીરવે મૂકી એનો બારોબાર સોદો કરી નાખતા હતા. सतर्क पुलिस टाइम में बने रहने के लिए चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब करें एंड कमेंट करें.